હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય બ્લોગ. અને હાલ વાગ્યા છે સાંજના 5 અને વિડીયોની શરૂઆત હાલ કરું છું. કારણ કે જે અધૂરેલો વિડીયો હતો એ પૂરો કરી દીધો. 2 દિવસથી કામનું પરમ દિવસનું કામનો વિડીયો હજી અપલોડ કરવાનું બાકી હતો, એટલે હાલ અપલોડ કરી નાખ્યો. હમણાં જ આવી ગયો હશે. બાકી ઊંઘ આવી ગઈ હતી, મસ્ત શાંતિથી સૂઈ ગયો. જેવો ઉઠ્યો કીધું બ્લોગની શરૂઆત કરી દઈએ. આપણાને આજના દિવસની શરૂઆત બહુ જ સારી છે અને મજા એ પણ ગઈ. સવારે ગયો હતો ઓફિસથી પછી પાછો ઘરે શાંતિથી ઊંઘી ગયો હતો. મને બહુ દિવસે આટલી મસ્ત હતી, બહુ જ દિવસે ખબર નહીં કેમ એ હશે. હવે ચા નાસ્તો કરીને શાંતિથી જઈશું પાછા ઓફિસ જઈને પણ ઓફિસ ખોલીશું, ગમે તે કંઈક કરીશું. તો એટલે હવે ધોઈ દઈએ, હાથ પગ મોટું ધોઈ દઈએ, ફ્રેશ થઈ જઈએ. હજી બગાસ આવે છે, બસ હજી બગાસ આવે. એમ હજી સુઈ જવું, હવે નથી ઉઠવાનું કેમ કે પછી હવે તો ઉઠવાનો ટાઈમ થઈ ગયો, 5 વાગી ગયા. એટલે અમુક ટાઈમ આવવો હોય છે, મને ઊંઘ આવી જાય છે આટલી મસ્ત રીતે, પણ ચાલે કરે. તો હવે ચા નાસ્તો કરી લઈએ, ફ્રેશ થઈ જઈએ. બરાબર, તો વાગી ગયા છે 11 અને રોજ રાત્રે આપણે શૂટ થાય છે 11 વાગે જ, કેમ કે પપ્પા જાય એટલે. બાકી બહુ હું ફેમિલીનું લેતો નથી, કેમ કે અમુક વસ્તુ અમુક કારણોસર એ પછી આપણે ખૂબ દિવસ કહીશું. અને હવે 31 તારીખે પપ્પાનો બર્થડે આવી ગયો છે અને 1 તારીખથી ફાઇનલ આપણે જીમ ચાલુ કરવાનું છે. હું ને અર્જુનભાઈ ચાલુ કરીશું જીમ, જોઈશું. બરાબર, બાકી ફૂલ વર્કઆઉટ કરવું છે, આખી બોડી ચેન્જ કરીશ, તે વિશે મજબૂત થઈ જવું છે બોસ. હા, પણ હજી તો વાર લાગશે એમાં, બોડી ચેન્જ થવામાં પણ કમ્પ્લીટ. પણ હું જે વસ્તુ ધારું એ તો કરી જ નાખું, એટલે કોઈ ચિંતા નહીં. અને આજે જમવામાં હતું મસ્ત ડુંગળી બટેકાનું શાક, ભાખરી, છુંદો અને ખીચડીને દૂધ ખાધું મિક્સ કરીને. મજા આવી ગઈ. દેશી હતું. હા, દેશી નહીં, બસ સ્વદેશી, પ્રોફેશનલ ખાવાનું કહેવાય. હા, અને હાલ આઈપીએલ જોઉં છું, ફાઇનલ મેચ. એટલે ફાઇનલ પહેલાંની એક મેચ આવે ને એ રહી, એ કોણ ફાઇનલમાં જશે એ રહી. તો હવે શાંતિથી પથારી કરીને સૂઈ જઈએ. અને સુવાનું દોડ્યો છે તે એડિટિંગ કરવાનું છે. અને હા, હવે છે ને એક જ દિવસમાં એક જ બ્લોગ આવશે. બરાબર, એટલે જે પહેલાં નાખ્યો ને એવો નહીં, 2 દિવસમાં 10 મિનિટનો જ હતો, પણ થોડો ટૂંકો હતો. પણ ધીરે ધીરે આવશે બોસ, તમે રોજ જોતા રહો વિડીયો. ઓકે, હા, તો આપણે પથારી કરી દઈએ હવે શાંતિથી. તો પડી ગઈ છે બપોર. વિચાર્યું હતું કે રાત્રે જ બ્લોગનો એન્ડ કરી દઈએ, પણ મેં કીધું હવે નવી રીતે હવે રોજ સાંજે આવશે બ્લોગ. જે સવારે આવતો હતો ને 6 વાગે 8 વાગે, એની જગ્યાએ બીજે દિવસે સાંજે આવશે 7 વાગે. જેથી શું 7 વાગે નોટિફિકેશન મોકલું ને બધાને, તો ફ્રી હોય તો જુએ, સાંજે કામ પછી આવ્યા પછી ને બધું. એટલે તો હાલ વાગે છે 5. કરીએ છીએ હજી તો બ્લોગનો, હજી બહુ ટાઈમ છે બસ. હા, અને સૂઈ ગયો હતો એટલે હવે ફ્રેશ થઈ જાઉં. તો થઈ ગયા ફ્રેશ. હવે શાંતિથી જઈશ ઓફિસ થોડી વારમાં. ઓફિસના પેમ્પલેટ્સ ને બધું આવી ગયું છે, કાર્ડ વિઝિટિંગ કાર્ડમાં આવી ગયા છે. લગભગ કાલે કે 2 આવી જ ગયું છે બધું જ. સવારે મને ભાઈ જઈને લઈ આવ્યા, બધું કમ્પ્લીટ કરીને આવ્યા. એટલે શાંતિથી મસ્ત ખાઈ પીને સૂઈ ગયો હતો. એટલે 3 વાગે જ ઊંઘ્યો, કલાક માટે જ ઊંઘ્યો હતો. કલાકમાં નીકળું એ બી બહુ મહત્ત્વની છે, કેમ કે મને કોઈક જ દિવસ બાકી જ બપોરે ઊંઘ આવે છે. બાકી હું બપોરે કોઈ દિવસ ઊંઘતો નથી, પણ સારું બપોરે ઊંઘું એટલે. તો હાલ લાગી છે યાર ખતરનાક બસ. તો જોઈ લઈએ નાસ્તો બાસ્તો શું પડ્યું છે હવે. તો નાસ્તો બાસ્તો કરી લઈએ,
પછી હમણાં ભાભી ઉઠશે એટલે ચા બનાવશે શાંતિથી. ચા તો મને પણ જાતે બનાવતા આવડે છે, પણ ટેસ્ટ વગરની ચા પીને શું કામ? સમજી ગયા ને? જેવો ટેસ્ટ જોવો ને એવો આવવાની, એ તો ભાભીના હાથમાં જ આવે. રેગ્યુલર જે પીતા હોય ને એ જ હાથનો સારો આવે ચાનો ટેસ્ટ, બાકી ના મજા આવે ગમે તે હોય. તો જોઈ લઈએ હવે નાસ્તામાં શું પડ્યું છે બસ, અને નાસ્તો કરતાં કરતાં ટીવી જોઈએ આપણે કોમતાજી. તો જોઈ લઈએ નાસ્તામાં શું પડ્યું છે. એમ તો હવે ફર્સ્ટ સ્પીડ પડી છે આસુંદુ બંધુ, તો હું તો હાલ નહીં ખાવાનો. ચવાણું પણ પડ્યું છે પણ હાલ નહીં, એટલે અંદરથી જોઈ લઈએ શું પડ્યું છે નાસ્તામાં. તો આખા ડબ્બી ભરેલા છે બસ. આ શું છે? તીખું મીઠું ચવાણું. ચા નથી ખાવું, બીજું નીકાળીએ ને ખાઈ ગયા. તો મળી ગયું છે મસ્ત મજાનો ક્રીમ રોલ. તો ક્રીમ રોલ જ ખાઈ લઈએ. હમણાં ચા તો પીવાની જ છે, એટલે ક્યારે ન પડે તો એટલે ક્રીમ રોલ ખાઈ લઈએ આપણે. શાંતિથી રૂમમાં બેસીને જોઈશું ટીવી. આ મારો રૂમ, અહીંયા જ ઊંઘવાનું ભલે હોલ છે પણ મારા માટે તો આ રૂમ હાલ મારો રૂમ છે. શાંતિથી ટીવી જોવાનું. તો હવે આપણે જઈએ છીએ ઓફિસ. વાગી ગયા 11, એક્ઝેક્ટ 11 વાગી ગયા, અને 11 વાગે જ આપણે રાત્રે શૂટ કરીએ છીએ. એન્ડ બીજી વાત કે કાલે વિડીયો કેમ નહોતો આવ્યો, એટલે કાલે એટલે સોરી આજે, આજ કે કાલે હવે ખબર નહીં ક્યારે વિડીયો અપલોડ થાય. અમુક ટાઈમ ભૂલી જ જાઉં છું કે કયા દિવસે કયો વિડીયો અપલોડ કરવાનો, શું છે. ક્લિપો એવી હોય છે ને બધી, એટલે પણ બધું સેટિંગ થઈ જાય છે. બાકી હમણાંથી તો વિડીયોઝ પર યુટ્યુબ પર થોડુંક ઓછું ધ્યાન છે, કેમ કે ઓફિસના કામકાજ હોય છે. પણ ઓફિસ પણ મજા આવી જાય છે બોસ. હા, જ્યારની ઓફિસ કરી છે ને એવી ફૂલ મજા આવી ગઈ છે ને. હા, તો હાલ અત્યારે જમી કરીને બેઠો. હમણાં સાંજે ઓફિસની સામે પકોડી પણ ખાધી, મસ્ત ટેસ્ટી તીખી. એન્ડ પછી ઘરે આવીને જોયું તો ખીચડીને કઢી, તો ખીચડીને કઢી બી ખાધું. એટલે તો કાલનો ને આજનો બ્લોગ કદાચ અટપટો હોય ભેગો આવી જશે. એવું નથી કહેતો કે 2 દિવસના બ્લોગ જોડી મૂકીશ, પણ અમુક ક્લિપો એવી એડજસ્ટ કરી નાખીશ. એટલે અને હાલ ધુરંધર 2 પિક્ચર જોઉં છું ટીવીમાં, યુટ્યુબ પર નહીં, આપણે તો નેટફ્લિક્સ આપણે લઈ લીધી છે મેમ્બરશીપ એની, એટલે પિક્ચર જોઉં છું શાંતિથી. અને ઊંઘવાની તૈયારી. હવે સૂઈ જઈશ શાંતિથી, બીજું તો શું કરીએ બોસ. કાલ સવાર પડશે એટલે કાલે તો વહેલા જતું રહ્યું છે. 9 વાગે તો ઓફિસ પહોંચી જવું છે બોસ. કેટલું ઊંઘવાનું યાર, કંટાળ આવી ગયો ઊંઘીને. એટલે સવારે વહેલું 7 વાગે ઉઠી, 7 વાગે નહીં થોડું માપમાં 8 વાગે ઉઠી ગયું, નહીં ધોઈ 9 વાગે હવાનું મેં ઓફિસ ખોલી દઉં. આવી શાંતિથી 12:30 વાગે. મોબાઈલનું ચાર્જર ત્યાં છે, ફૂલ વાઈફાઈ છે. આપણે તો મોબાઈલમાં ફૂલ નેટ હોય છે. હું લગભગ જુઓ ને એક્સ્ટ્રા 10 થી 15 GB એક્સ્ટ્રા રાખું છું, કેમ કે મારે ગમે ત્યારે વિડીયો અપલોડ કરવાનો હોય, બીજા બધા ઘણા કામ હોય, એડિટિંગ હોય, થંબનેલ બનાવવાનો હોય, એટલે નેટ તો રાખવું જ પડે છે. અને હું યુટ્યુબ પર વધારે એક્ટિવ હોઉં છું હવેથી, એટલે હવે શાંતિથી ઊંઘીવાનું. આજ તો ખતરનાક ખાધું છે. પકોડી 20-30ની ખાઈ ગયું છું મસ્ત. એન્ડ કઢી ખીચડી, શું આનંદ આવી ગયો બોસ. ના, મારે ઢીંગલાનું કંઈક કરવું પડશે યાર, બહુ પડી રહ્યો છે અહીંયા. મને આવા અહીંયા વિડીયોમાં બહુ આવા ચાલે, પણ વાંધો નહીં, શાંતિથી પડ્યો રહ્યો છે તો બેસી રહેવા દો એને. એટલે હવે શું કરીએ, બેસી રહ્યો છે તો
તો હવે શાંતિથી ધુરંધર પિક્ચર જોઈએ. મજા આવી ગઈ છે બોસ. ફૂલ એક્શન મૂવી છે અને સમજી જાઓ બરાબર. એટલે તો હવે શાંતિથી ધુરંધર મૂવી જોઈએ. તો આઈ એમ રિયલી સોરી કે કાલનો અને આજનો બ્લોગ થોડો અટપટો રહેશે. બ્લોગમાં એક જ દિવસ ગેપ આવી છે બસ. બાકી રેગ્યુલર તો આવે જ છે વિડીયોઝ, પણ એક જ દિવસ ગેપ આવી છે. એન્ડ રાત્રે છે પપ્પાનો બર્થડે, એટલે તમે કાલનો બ્લોગ જોઈ લેજો. પપ્પાના બર્થડેમાં અમે ક્યાં જઈશું. તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. એન્ડ સોરી એક દિવસ બ્લોગ ના આવે એના માટે. તો હવે શાંતિથી સૂઈ જઈએ અને આરામ કરીએ બરાબર. તો ગુડ નાઇટ, ટેક કેર, બાય, સી યુ સૂન. જેટલા બી મારા ફ્રેન્ડ્સ ને રિલેટિવ્સ જુએ છે તો પ્લીઝ તમારા ફેમિલી સાથે જોજો વિડીયો અને ગ્રુપમાં શેર કરજો. ઓકે, બાકી તો હું હવે ઇન્સ્ટાગ્રામ પર બહુ રીલ્સ ને બધું નથી મૂકતો પોસ્ટ, અને મારી પર્સનલ રીલ્સ મૂકું છું આઈધર બ્લોગના એન્ડ. બાકી હવે ફેસબુક ઉપર ચાલુ કરવાનું છું કે બહુ જ જલ્દી કે આ વિડીયો ફેસબુક ઉપર રનિંગ થાય, આ વિડીયો બસ. તો એ પ્રયાસ કરું છું કે હવે ફેસબુક પર વધારેમાં વધારે બ્લોગ અપલોડ કરું, તો જેથી શું લોકો એના ઉપર જોવે, કોઈ બી ઉપર જોવે. મારે તો શાંતિ ને માર્કેટિંગ જ કરવું છે ને મારે તો યુટ્યુબનું. એટલે તો ગુડ નાઇટ, ટેક કેર, બાય, સી યુ. ને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો ઓકે ચેનલને. ગુડ નાઇટ, ટાટા, બાય બાય.